કોર્ટે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન વગાડવાનો આદેશ આપ્યો છે, પરંતુ દેશની મોટાભાગની જનતા કદાચ એ વાત પર કન્ફ્યુઝ હશે કે રાષ્ટ્રગાન શું છે, રાષ્ટ્રગીત શું છે। ત્યારે ચાલો અમે તમને મળાવીએ અમદાવાદની જનતાને અને જાણીએ કે તેઓ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વિશે કેટલું જાણે છે। રાષ્ટ્રગીત તો આપણું જન ગણ મન હોય ને રાષ્ટ્રગાન આઈ થિંક વંદે માતરમ એ હોય। હા, મને વસ્તુ એમ તો સેમ જ છે, પણ લફ્ઝોથી બધા ફિલિંગ્સ અલગ થાય। કયા બંને ગીતો છે? રાષ્ટ્રગીત કયું અને રાષ્ટ્રગાન કયું? એમ તો યાદ નથી મારે। રાષ્ટ્રીય ગીત બંને સેમ લાગે છે મને। જનમન ગણ આપણું રાષ્ટ્રગીત છે। ઓકે, वंदे मातरम राष्ट्रगीत हम वो रविंद्रनाथ नहीं, वो बचिंद्र, क्या नाम है उनका, उसका नाम याद है। राष्ट्रगान तो मेरे को मालूम है, मैं बता रहा हूँ। जनगण मन है राष्ट्रगान, और राष्ट्रगीत है हमारा वो हम होंगे कामयाब, नहीं वो नहीं है, मैं बता रहा हूँ, मेरे को याद नहीं आ रहा। हाँ, एक मिनट लिख में वंदे मातरम, राइट। राष्ट्रगीत અને રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત આઈ ડોન્ટ હેવ એની આઈડિયા અબાઉટ ધેટ। ગીત અને ગાનમાં ગાન અંદરથી થાય છે, ગીત બહારથી બોલી રહ્યા છે બધા, એવું કહી શકાય। આપણું રાષ્ટ્રગીત કયું છે? રાષ્ટ્રગીત ડેફિનેટલી જનગણ મન। અને રાષ્ટ્રગાન મે બી વંદે માતરમ। આઈ ડોન્ટ નો। તો इतनी पावर जनगण मन અને રાષ્ટ્રગાન ડોન્ટ નો। સુપ્રીમ કોર્ટે થિયેટરોમાં રાષ્ટ્રગાનને ફરજિયાત વગાડવાનો આદેશ કર્યો છે અને મોટાભાગની પબ્લિક થિયેટરોમાં રાષ્ટ્રગાન વખતે ઊભા થઈને રાષ્ટ્રગાનને સન્માન તો આપે છે, પરંતુ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો જે તફાવત છે તેનાથી મોટાભાગની પબ્લિક લગભગ અજાણ છે। કેમેરામેન હિરેન શાહ સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।